કૃષ્ણદેવ નામના દયાળુ રાજા એમની શક્તિ અને હિંમત માટે જાણીતા હતા. એ એમની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા. બધું સીધું ને સરસ ચાલતું હતું. ત્યાં એક દિવસ એવો આવ્યો જ્યારે એમની માતા અંતિમ ક્ષણો ગણતા હતા. કૃષ્ણ, મને લાગે છે મારો જવાનો સમય આવી ગયો છે બેટા. અરે માં, એવું નહીં બોલો. તમે જાણો છો હું તમને કેટલો પ્રેમ કરું છું. રાજ્યના તમામ વૈદો તમારી સેવામાં છે. મને ખાતરી છે કે તમને કંઈ નહીં થવા દે. બેટા, જ્યારે સમય આવે ને ત્યારે દુનિયાના સર્વોત્તમ વૈદો પણ કાંઈ નથી કરી શકતા. બેટા, મારી એક ઈચ્છા છે જે હું મારા જવા પહેલા પૂરી કરવા માંગુ છું. માં, આપ બસ આદેશ કરો. હું આપની ઈચ્છા પૂરી કરવા કંઈ પણ કરીશ. હું આખરી શ્વાસ લઉં એ પહેલા 7 બ્રાહ્મણોને કેરીઓ આપવા માંગુ છું. હું મારાથી બનતા બધા જ પ્રયત્ન કરીશ. એમણે જ્યારે આમ કહ્યું ત્યારે નીચે જોતા હતા, પણ જ્યારે કૃષ્ણએ ઊંચું જોયું ત્યારે એમના માં ગુજરી ગયા હતા. તમારે મને તમારી આખરી ઈચ્છા તો પૂરી કરવા દેવી હતી માં. પોતાની માતાના અગ્નિ સંસ્કાર કરતા પહેલા આંખોમાં આંસુ સાથે રાજા કેરીની શોધમાં નીકળે છે. 2 કલાક સુધી શોધ્યા પછી પણ એમને કેરી નથી મળતી, કેમ કે ત્યારે કેરીની ઋતુ જ નહોતી. એમણે એક ફળવાળાને કહ્યું, હું વિનંતી કરું છું, મને 7 કેરી આપ, કેમ કે મારી માની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે મારે એ બ્રાહ્મણોને આપવી છે. મહારાજ, વિનંતી કરીને આપ મને શરમાવો નહીં. કહો તો મારું માથું આપી દઉં, પણ ઋતુ વિના કેરી આપવી તો શક્ય જ નથી. હતાશ થઈને રાજા ત્યાંથી બીજા ફળવાળા પાસે જાય છે. ત્યાંથી પણ એ જ જવાબ મળે છે. ખૂબ દુઃખી મને એ મહેલમાં પાછા ફરે છે. માતાના શબ પાસે જઈને હાથ જોડી રાજા બોલે છે, આજે મને જાણ થઈ છે કે ભગવાન અને કુદરત જ સર્વશક્તિમાન છે. મારા બધા જ પ્રયત્નો છતાં હું 7 કેરીઓ ન લાવી શક્યો, કેમ કે એ ફક્ત એની ઋતુમાં જ મળે છે. મને માફ કરી દો માં. બ્રાહ્મણોની સલાહ અનુસાર છેલ્લી વિધિ પણ પૂરી થાય છે. હે બ્રાહ્મણ દેવતાઓ, મારી માની અંતિમ ઈચ્છા પૂરી કરવાનો કોઈ ઉપાય બતાવો, જેથી એમના આત્માને અખંડ શાંતિ મળે અને એમને સ્વર્ગમાં જગ્યા મળે. મહારાજ, ચિંતા નહીં કરો. 12મા દિવસની વિધિ વખતે તમારી માતાની ઈચ્છા પ્રમાણે તમે બ્રાહ્મણોને 7 સોનાની કેરીઓ આપી શકો છો. આ સાંભળી રાજા ખુશ થઈ ગયા અને એમણે 7 સોનાની કેરીઓ બનાવડાવવાનો હુકમ આપ્યો. તેનાલી રમણ નામનો એક શ્રીમંત દરબારી આ બધું સાંભળતો હતો. 12મા દિવસની વિધિ. 7 બ્રાહ્મણો પૂજા કરતા હતા. પૂજા અને બાકીની બધી વિધિઓ પૂરી થઈ ગયા બાદ હવે સમય હતો બ્રાહ્મણોને સોનાની કેરીઓ આપવાનો. હું તમારી સેવા અને સમર્પણ માટે તમારો આભારી છું. બ્રાહ્મણ દેવતાઓ, કૃપા કરી સોનાની કેરી સ્વીકાર કરો. આ મારી માની આખરી ઈચ્છા હતી અને એમના આત્માની અખંડ શાંતિ માટે પ્રાર્થના કરો. એમણે દરેક બ્રાહ્મણને એક કેરી આપી. તેનાલી રમણ આ બધું જોતા હતા અને એમણે આ રીતે રાજાને લૂંટતા લાલચુ બ્રાહ્મણોને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો. બીજા દિવસે તેનાલી રમણે એ 7 લાલચુ બ્રાહ્મણોને એમની માની વરસીના જમણ માટેનું નિમંત્રણ મોકલ્યું. અચાનક મળેલા નિમંત્રણોના વરસાદની ઉજવણી કરવા માટે બધા બ્રાહ્મણો નક્કી કરેલી જગ્યાએ ભેગા થયા. લાગે છે આપણો મિજબાનીઓ માણવાનો સમય છે. હા, 2 દિવસમાં 2 મિજબાનીઓ. આપણા તો નસીબ જ ઉઘડી ગયા. મારાથી તો કાલ સુધી રાહ જ નહીં જોવાય. હા, તેનાલી રમણ એક શ્રીમંત દરબારી છે.
આપણે નક્કી સરસ ભોજન અને મોટી ભેટની આશા તો રાખી જ શકીએ છીએ. મને પણ એવું જ લાગે છે. વાહ વાહ, આજે સોનાની કેરી, કાલે પણ મળશે એક ઉત્તમ ભેટ. ઘર ભક્તિના ગીતોથી ગુંજતું હતું. બધા બ્રાહ્મણો સમયસર આવી ગયા. એમણે પૂજા કરી અને જમવા બેઠા. ભોજન પત્યા બાદ તેઓ ઉત્સુકતાથી પોતાની ભેટની રાહ જોતા હતા. ત્યારે તેનાલી રમણે પોતાના નોકરને કહ્યું, રઘુ, પેલા ગરમ લોઢાના સળિયા લઈ આવતો. મારા વિચારે ઘણા ગરમ થઈ ગયા છે, કેમ કે સવારથી તપી રહ્યા છે. લોઢાના સળિયા શેની માટે? તમારા શરીરના સાંધાઓ પર મૂકવા. અમારા સાંધાઓ પર? પણ શા માટે? મારી માનું મૃત્યુ સંધિવાને લીધે થયું હતું. પીડાથી છુટકારો મેળવવા એ હંમેશા મને લોઢાના સળિયા એના સાંધાઓ પર મૂકવા માટે કહેતી. પણ મેં એની ઈચ્છા પ્રમાણે ક્યારેય ન કર્યું અને અંતે સાંધાના ખૂબ જ દુખાવા સાથે એ મૃત્યુ પામી. તો અમને શું કામ ડામ આપો છો? વાત એમ છે કે એ મારી માની અંતિમ ઈચ્છા હતી, જે મેં પૂરી નહોતી કરી. તમારી યાદશક્તિ મારા વિચારે એટલી નબળી તો નહીં જ હોય. શું તમે કાલની વાત ભૂલી ગયા છો? કાલની વાત? કઈ વાત કહો છો તમે? મહારાજની માતાની. બ્રાહ્મણોને 7 કેરી આપવાની છેલ્લી ઈચ્છા પૂરી ન થતા મહારાજને 7 સોનાની કેરીઓ દાનમાં આપવાનું સૂચન તમે જ કર્યું હતું ને? અને માતાના મૃત્યુ પછી ત્યારે કેરીની ઋતુ ન હોવાથી રાજાને કેરીઓ ન મળી. તેમની માતાના આત્માની શાંતિ માટે તમે સોનાની કેરીઓની માંગણી કરી હતી ને? 5મા બ્રાહ્મણે બાકીના બ્રાહ્મણો તરફ ઈશારો કરતા કહ્યું, આ મહાન સૂચન તમારું હતું. મને માફ કરી દો. હું પણ લાલચમાં આવી ગયો હતો. હું તને માફ નહીં કરી શકું, કેમ કે જે પાપમાં ભાગીદાર હોય છે એને સજામાં પણ ભાગીદાર થવું જ પડે છે. બ્રાહ્મણોને વાત સમજાઈ ગઈ અને તેઓ એક સુરમાં તેનાલી રમણને કહેવા લાગ્યા, અમને માફ કરી દો. તેનાલી રમણના ચહેરા પર વિજયનું સ્મિત રેલાઈ ગયું. 10 મિનિટ પછી બધા જ બ્રાહ્મણો તેનાલી રમણના ઘરે પાછા આવ્યા અને કેરીઓ પાછી આપી દીધી. સરસ. તેનાલી રમણ મહેલમાં પહોંચે એ પહેલા જ પેલા લાલચુ બ્રાહ્મણો મહેલમાં પહોંચી ગયા અને રાજાને કહેવા લાગ્યા, મહારાજ, તમારી માની અંતિમ ઈચ્છા પૂરી કરવા તમે આપેલી સોનાની કેરી તેનાલી રમણે અમારી પાસેથી પડાવી લીધી. રાજાની તેનાલી રમણ પર ખૂબ ગુસ્સો આવ્યો અને એ બોલ્યા, મારી માની અંતિમ ઈચ્છાની આડે આવવાની એની હિંમત કેમ થઈ? એને આની સજા જરૂર મળશે. હા મહારાજ, હા. આ દરમિયાન તેનાલી રમણ 7 સોનાની કેરીઓ સાથે પ્રવેશે છે. તેનાલી રમણને જોતા જ રાજા ગુસ્સામાં બોલી ઉઠ્યા, તેનાલી, તે આ કર્યું જ કેવી રીતે? તું સારી રીતે જાણે છે કે મારી માના આત્માને શાંતિ મળે અને એને કેરીની ઋતુ સુધી રાહ ન જોવી પડે, એટલા માટે મેં આ સોનાની કેરીઓનું દાન કર્યું હતું. તમે તમારી માતાને ખૂબ જ પ્રેમ કરતા હોવાથી તમને આઘાત લાગ્યો હતો. તમે કેરી ન મેળવી શક્યા, એથી તમને એવું લાગ્યું કે તમે તમારી માતાના આત્માને સ્વર્ગમાં જવાની આડે આવો છો. અને એથી જ બ્રાહ્મણોએ તમારી માતાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માંગેલી સોનાની કેરીઓ તમે આંખ મીચીને આપી દીધી અને એમણે ખુશીથી લઈ પણ લીધી. મારી ભૂલ થાય તો મને માફ કરજો મહારાજ. મેં પણ એ જ રીત અપનાવી છે. એ જ બ્રાહ્મણો સાથે જેમણે ખુશીથી તમારી સોનાની કેરીઓ સ્વીકારી, જેથી તમારી માતાનો આત્મા સ્વર્ગમાં સ્થાન મેળવી શકે, કેમ કે એ એમની અંતિમ ઈચ્છા હતી. એવી જ રીતે મારી માતાનું મૃત્યુ સંધિવાને કારણે થયું હતું અને એમની અંતિમ ઈચ્છા હતી કે હું એમના સાંધાઓ પર લોઢાના સળિયા મૂકું. હા મહારાજ, જેથી એમનો દુખાવો દૂર થઈ જાય. મને એ કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે મેં એમની વાત ન માની અને પીડાને લીધે એમનું મૃત્યુ થઈ ગયું. એથી મારી માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આપે જે કંઈ કર્યું, હું પણ એ જ કરવા માંગતો હતો. હવે આપ જ કહો મહારાજ, શું મેં કંઈ ખોટું કર્યું છે? હવે મને સમજાયું તું શું કહેવા માંગતો હતો તેનાલી. મારી અંધશ્રદ્ધાને લીધે હું બેવકૂફ બની ગયો. આ રહી બધી સોનાની કેરીઓ સ્વર્ગમાં જગા મેળવવા માટે. એ ઉપરાંત એ મારી માની આખરી ઈચ્છા હતી. તું તો જાણે છે કે હું મારી માને કેટલો પ્રેમ કરતો હતો. જો તારા મનમાં લાલચ હતી તો તારે મને કહેવું હતું. હું તને આવી 1 ડઝન કેરીઓ આપી દેત. મહારાજ, તમારી ઈચ્છા વિરુદ્ધ જવાની હું હિંમત પણ કેવી રીતે કરી શકું છું? મહારાજ, મેં આ બધું મારી લાલચ પૂરી કરવા માટે નહીં, પણ આ લાલચુ બ્રાહ્મણોને પાઠ ભણાવવા માટે કર્યું છે, જે ધર્મના નામ પર ભોળા માણસોનો લાભ ઉઠાવે છે. તું શું કહેવા માંગે છે? મને કંઈ સમજાતું નથી. જો આપની આજ્ઞા હોય તો હું પૂરી વાત વિગતસર સમજાવું મહારાજ? આજ્ઞા છે, સમજાવો. ધન્યવાદ મહારાજ. તમારી માતાના મૃત્યુ પહેલાની બ્રાહ્મણોને કેરી આપવાની ઈચ્છા પૂરી કરવાના બહાના હેઠળ આ બ્રાહ્મણોએ તમારી પાસેથી સોનાની કેરીઓ પડાવી લીધી હતી. દુર્ભાગ્ય એમની છેલ્લી ઈચ્છા પૂરી થાય એ પહેલા જ સ્વર્ગે સીધાવી ગયા. આ કેરીઓ હવે તું જ રાખ તેનાલી. મારી સ્વર્ગસ્થ મા તરફથી દાન તરીકે નહીં,
પણ મારી આંખો ખોલવા માટેનું ઇનામ સમજીને એક રાજા થઈને મારે લાગણીઓમાં વહેવું નહોતું જોઈતું. અને લાલચુ બ્રાહ્મણો, મને વચન આપો કે હવે તમે ક્યારેય અંધશ્રદ્ધાના નામે કોઈને નહીં છેતરો અને ક્યારેય લાલચ નહીં કરો. આ કથાનો બોધ છે, અંધશ્રદ્ધાવાળા વિધિ વિધાન માણસોના બનાવેલા હોવાથી વિચાર્યા વગર માની ન લેવા. જરૂરિયાત કરતા વધુ મેળવવાની ઈચ્છાને લાલચ કહેવાય, અને લાલચ હંમેશા નુકસાન કરે છે. માટે ક્યારેય લાલચને તમારા પર સવાર ન